નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 5 ની અંદર સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એના ટેસ્ટ પેપર પણ નંબર 5 ની આજે ચર્ચા કરવાના છે. મિત્રો, આજે 12 પ્રશ્નોનો આ ટેસ્ટ હશે, જે તાર્કિક અને બૌદ્ધિક યોગ્યતા કસોટીના 30 પ્રશ્નો પરીક્ષાની અંદર આવે છે. એ માટેનો અગત્યનો ટેસ્ટ, જેની અંદર આપણે 12 પ્રશ્નોની ચર્ચા કરવાના છે. મિત્રો, કેટલાય મિત્રો નવા આવ્યા છે, તો એમને ખાસ વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી આ પ્રકારના ટેસ્ટ પેપર અને સીઈટીના તમામ વિડીયો આપણને સરળતાથી મળી રહે. મિત્રો, આ ટેસ્ટ છે એટલે આપણે શું કરવાનું છે, તો સૌપ્રથમ બધા જ પ્રશ્નો આપણે શાંતિથી વાંચવાના છે અને નોટ અને પેન લઈ લો. અને તમારે નોટ અને પેન લઈ તમે નોટની અંદર આ રીતે 1 થી 2 નંબર, 3 નંબર, એમ ટોટલ 12 નંબર સુધી નંબર આપી દો અને આ પ્રશ્નો તમે જોતા જાઓ. અને તમારે જવાબ અત્યારે લખવાનો છે, પછી હું તમને સમજાવવાનો છું. અને તમારે કેટલા માર્ક્સ આવ્યા છે કોમેન્ટમાં ખાસ જણાવવાનો છે. 1 નંબરનો પ્રશ્ન જોવાઈ જાય, વિડીયો પુશ કરો, ઊભો રાખો અને બરાબર વાંચો. અને એ રીતે પ્રશ્ન નંબર 2 છે, એને વાંચો, એનો જવાબ તમે તમારી નોટમાં લખો. પ્રશ્ન નંબર 3 નો જવાબ લખો. અને એ પ્રમાણે આપણે બધા જ પ્રશ્નોના જવાબ, 12 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. બરાબર ને મિત્રો? અને ખાસ વાંચવાનું છે, કારણ કે પરીક્ષાની અંદર તમે વાંચશો નહીં ને વાંચ્યા વગર જો જવાબ લખવા જશો તો તમારો જવાબ ખોટો પડવાની શક્યતા રહે છે. તો આપણે શું કરીશું, તો બરાબર એનો રકમ વાંચવાની, પ્રશ્ન વાંચવાનો, શું કહેવા માંગે છે, 4 ઓપ્શન જોવાના, અને એ પ્રમાણે પછી આપણે એનો આન્સર નક્કી કરવાનો હોય છે. એ પ્રમાણે મિત્રો તમે વિડીયો ઊભો રાખજો. બરાબર ને? આપણે 10 નંબરનો પ્રશ્ન છે, 11 નંબરનો પ્રશ્ન છે, એ સાથે આપણે છેલ્લો પ્રશ્ન 12 નંબરનો. બરાબર ને મિત્રો? ખાસ આ રીતે આપણે હવે પછી આપણે બધા જ પ્રશ્નો વિગતવાર આપણે ચર્ચા કરીશું. એ પહેલા મિત્રો ખાસ તમને જણાવીએ કે આપના માટે બહુ બેસ્ટ એપ્લિકેશન. કઈ એપ્લિકેશન? અરે વાહ, તમે સમજી ગયા, ગાઈડ એપ્લિકેશન. એ મિત્રો 3 થી 10 ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટે છે. અને તમારે શું કરવાનું છે, તો પ્લે સ્ટોર પર જવાનું અને GUIDE લખશો, અને એટલે આ પ્રકારના સિમ્બોલ વાળી તમને એપ્લિકેશન ત્યાં જોવા મળશે. અને એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. તો બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ એપ્લિકેશન છે, એટલે બધા ડાઉનલોડ કરી લેશો અને બધું જ મટીરિયલ્સ તમને ત્યાં ફ્રીમાં મળવાનું છે. પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીએ મિત્રો. એક લાઈનમાં દ્રિયાનો ક્રમ જમણેથી 7મો અને ડાબેથી 12મો છે, તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? મિત્રો, આ પ્રકારનો જ્યારે પ્રશ્ન આવે એની શોર્ટ કી આ પ્રશ્નમાં આપણે સમજવાના જ છીએ. જવાબ છે 21, 18, 19 કે 17. આપણે સમજીએ મિત્રો. દ્રિયાનો જમણેથી 7મો ક્રમ છે. જો અહીંયા આપણે 7 ક્રમ આપ્યા છે, અહીંયા દ્રિયા ઊભી છે. બરાબર? અને ડાબી બાજુથી 12મો ક્રમ છે, તો ડાબી બાજુથી આપણે ગણીએ તો એ પ્રમાણે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11, અને પાછો આ 12મો ક્રમ જે હશો, બરાબર, ત્યાં જ આવી જશે. એટલે એ પ્રમાણે જોઈએ તો આપણે અહીંયા 11 થશે ને આ બાજુના 7. હવે તો અહીંયા 7 અને અહીંયામાંથી 12માંથી એક ઓછો કરીએ ત્યારે 11 થશે. એટલે 7 અને 11 કરીએ તો એ લાઈનની અંદર 18 વિદ્યાર્થીઓ હશે. મિત્રો, ખાસ તમને આ પ્રકારે પ્રશ્ન પૂછાય ત્યારે શરૂઆતની લાઈન આખી ગણી લેવાની અને પાછળનો જે ક્રમ છે એમાં તમારે એક ઓછો કરી લેવાનો, અને બંનેનો સરવાળો કરી દેશો તો તમને જવાબ મળી જશે. તો એ લાઈનમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? 18 વિદ્યાર્થીઓ હશે. પ્રશ્ન 2 જોઈએ. 1 3 2 5 3 7 પછી 2 વખત તમારે જવાબ પૂરવાનો છે, એટલે 2 વખત ખાલી જગ્યા આપેલી છે. તો શું જવાબ આવશે? 5 અને 9, 4 અને 9, 4 અને 10, 8 અને 9. તો અહીં આપણે આ શ્રેણી જોઈએ તો 1 પછી 3 છે, 3 નથી જ લખવાનું. 1 પછી સીધા અહીંયા 2, 1 છોડીને પછી 3. હવે 1 છોડીને શું આવશે અહીંયા? તો અહીંયા 4 આવશે. બરાબર? ઉપરથી જોઈએ તો 3 પછી 5, 5 પછી 7, અને 7 પછી અહીંયા શું આવશે? તો 9 આવશે. તો 4 અને 9 એટલે બી જવાબ આપણો સાચો છે. પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો. વીજળી, તો વીજળી છે તો એની સામે ટીવી આપેલું છે. તો પેટ્રોલ, તો પેટ્રોલમાં ઓપ્શનમાં શું આવશે? સાયકલ, બાઇક, ગાડું કે ઘોડાગાડી? શું આવશે મિત્રો? તમે હોશિયાર છો, તમને ખબર પડી ગઈ, બાઇક આવશે. પ્રશ્ન નંબર 4 જોઈએ. તાર્કિક રીતે કયો વિકલ્પ યોગ્ય છે? નદી, સમુદ્ર, વરસાદ અને ઝરણું. બરાબર મિત્રો? તો આમાં આપણે તાર્કિક રીતે યોગ્ય રીતે ગોઠવવાના. સૌ પ્રથમ શું આવશે? તો અહીંયા આપણે વિચારી લઈએ તો સૌથી પહેલા શું થશે આમાં? સૌથી પહેલા વરસાદ પડશે, એટલે 3 નંબર. બરાબર ને? પછી વરસાદ પડ્યા પછી શું થશે? તો એમાંથી નદી નહીં, સમુદ્ર નહીં, ઝરણું આવશે, તો પછી 4 નંબર. પછી શું થશે? નદી કે સમુદ્ર? તો નદી. અને પછી એ બધું પાણી જશે સમુદ્રમાં.
તો 3 4 1 2 સાચો જવાબ આવશે 3 4 1 2 બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 5 1 જાન્યુઆરીએ ગુરુવાર હોય તો નીચેનામાંથી કયું અયોગ્ય છે? મિત્રો ખાસ અગાઉ આપણે તાર્કિક અને બૌદ્ધિક યોગ્યતા કસોટીના કેલેન્ડર માટેનો એક વિડીયો બનાવેલો છે, આ ચેનલ પર મુકાયેલો. જો તમે ન જોયો હોય તો જોઈ લેજો. આ જ પ્રકારના બધા જ પ્રશ્નો એક જ વિડીયોની અંદર આપણે મૂક્યા છે. તો અહીંયા આપણે સમજવાનું છે કે 1 જાન્યુઆરીએ ગુરુવાર હોય તો નીચેનામાંથી કયું અયોગ્ય છે? મિત્રો ખાસ સમજો પરીક્ષામાં શું પૂછાયું છે. અયોગ્ય એટલે ખોટું. અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એક ઓપ્શન ખોટો છે. મહિનામાં શુક્રવાર 5 આવે, મહિનામાં શનિવાર 5 વાર આવે, મહિનામાં રવિવાર 5 વાર આવે અને મહિનામાં ગુરુવાર 5 વાર આવે. મિત્રો આપણે જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર જોઈએ કે શું કહે છે. 1 જાન્યુઆરી ગુરુવાર હોય, 1 જાન્યુઆરી ગુરુવાર છે, તો ગુરુવાર છે કેટલી વખત આવે? 5 વખત. શુક્રવાર કેટલી વખત આવે? 5 વખત. શનિવાર કેટલી વખત આવે? 5 વખત. તો ગુરુ શુક્ર, તો આ સાચું છે, આ સાચું છે, ના સાચું છે. ખોટું શું આવે? રવિવાર. રવિવાર કેટલી વખત? 5 વખત નથી આવતા, રવિવાર 4 વખત જ આવે છે. તો અયોગ્ય શું છે? તો મહિનામાં રવિવાર 5 વખત આવે, ખોટું છે. પશ્ચિમ દિશાની જમણી બાજુએ કયો ખૂણો આવે? મિત્રો વાયવ્ય, ઈશાન, નૈઋત્ય કે અગ્નિ? પશ્ચિમ દિશામાં અહીંયા સમજીએ કે જ્યારે પણ દિશાઓ આપેલી હોય, બરાબર, તો એની જમણી ઘડિયાળના કાંટાની સીધી દિશા એ પ્રમાણે આપણે જોતા પશ્ચિમ દિશા છે, તો આ જેમ ઘડિયાળના કાંટા ફરે છે એની જમણી દિશા કહેવાય. તો એ બાજુ કયો ખૂણો આવ્યો? તો એ વાયવ્ય ખૂણો આવે છે. બરાબર ને મિત્રો? આ રીતે તમે જોશો તો દરેક દિશાની જમણી દિશા એટલે ઘડિયાળના કાંટાની જે દિશા છે ને એ જમણી દિશા કહેવાય, એની ઊંધી દિશા છે ડાબી દિશા કહેવાય છે. એ પ્રમાણે તમને ખબર પડી જશે. તો પશ્ચિમ દિશાની જમણી બાજુ એ પશ્ચિમ દિશા છે, તેની આ જમણી બાજુ કહેવાય, આ ડાબી બાજુ કહેવાય. તો જમણી બાજુએ કયો ખૂણો આવ્યો છે? વાયવ્ય ખૂણો આવેલો છે. આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? મિત્રો આકૃતિના પ્રશ્નો પણ આવતા હોય છે. આ પ્રકારની આકૃતિ આવે તો શું કરવાનું? કેટલા ત્રિકોણ છે? તો તમારે આખો ત્રિકોણ જોવાનો અને આ રીતે ત્રિકોણની અંદર એક જ ઉભો જો ભાગ પડેલો હોય તો શું કરવાનું? તો 1 અને 2 નંબર આપી અને એના સરવાળો કરી દેવાનો, તો 3 ત્રિકોણ થાય. પણ આ રીતે બે વચ્ચે ભાગ પાડેલા હોય તો અહીંયા 1 નંબર આપો, 2 નંબર, આ બેનો સરવાળો કરો એટલે 3. અહીંયા 1 નંબર આપો, અહીંયા 2 નંબર આપો, એ બેનો સરવાળો કરો 3. એટલે 3 ને 3 કેટલા થયા? તો 6 ત્રિકોણ હશે. પ્રશ્ન નંબર 8. એમાં આકૃતિનો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે? અહીંયા ચોરસમાં ચોરસ શોધવાના છે મિત્રો. તો આપણે આડા ખાના ગણી લઈએ, 1 2 અને 3. ઊભા 1 2 અને 3. જો આડા અને ઊભા ખાના સરખા હોય તો મિત્રો તમે શોર્ટકી શીખવાડી દો, એનો વર્ગ કરી દેવાનો. 1 નો વર્ગ, 2 નો વર્ગ અને 3 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9. 2 નો વર્ગ કેટલો થાય? 4. 1 નો વર્ગ 1. આ બધાનો સરવાળો કરી દેવાનો. 9 4 13, 13 ને 1 14. તો 14 ત્રિકોણ 14 ચોરસ હશે. પ્રશ્ન નંબર 9. પવિત્ર યાત્રાધામ સોમનાથ જવું હોય તો ક્યાં જશો? મિત્રો તમે જોયું છે સોમનાથ? ન જોયું હોય તો જોઈ આવજો, મજા આવે એવું મંદિર છે, બહુ સરસ. તો ઉત્તર ગુજરાતમાં મંદિર આવ્યું, પૂર્વ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં કે પશ્ચિમ ગુજરાતમાં? તો સોમનાથ યાત્રાધામ છે પશ્ચિમ ગુજરાતમાં આવેલું છે. પ્રશ્ન નંબર 10. જો બે સંખ્યાઓનો સરવાળો 28 અને તફાવત 6 હોય તો તે બે સંખ્યાઓ કઈ? આ રીતે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ઓપ્શન સમજવાના કે કઈ બે સંખ્યાઓ. ઓપ્શન વાળી બે સંખ્યાઓ, એનો સરવાળો 28 થાય અને તફાવત એટલે મોટી સંખ્યા નાની સંખ્યા બાદ કરો અને જે વધે એને તફાવત કહેવાય. તો અહીંયા સરવાળો કરો, 10 ને 18 28 થાય છે, તફાવત 6 થાય છે, તો 10 ને 18, તો 18 માંથી 10 જાય તો 6 8 થાય, તો આ ઓપ્શન ના આવે. બરાબર. ચલો 11 અને 17. તો 11 ને 17 નો સરવાળો 28 થાય, તફાવત તો 17 માંથી 11 જાય તો 6 વધશે, આ હોઈ શકે. ચલો આગળનો ઓપ્શન જોઈ લઈએ. 22 ને 6 28 થશે, પણ 22 માંથી 6 બાદ કરો તો કેટલા વધશે? તો એ 6 ના વધે પણ એના કરતા વધારે વધશે. 14 ને 12 તો કેટલા થાય? 26 થાય. એટલે આ ના આવે, આ ના આવે. તો સાચો જવાબ 11 અને 17 જવાબ આવશે. અહીંયા મિત્રો આકૃતિ પ્રમાણે આપે છે કે આ રીતે ચોરસ છે તો એના 4 કેરા, અહીંયા લંબગોળ છે એના 6 અને ત્રિકોણ છે એના 3 કેરા હોય તો ડઝન કેરા માટે શું સાચું છે? 4 ઓપ્શન આપેલા છે મિત્રો, એટલે તમારે ગણતરી કરી લેવાની. ડઝન એટલે કેટલા નંગ કેરા થશે? 12 નંગ. તો 12 નંગ કેમાં થશે? ચલો અહીંયા કેટલા છે? 4. 4 ને 6 10, 10 ને 3 13 થઈ ગયા, 3 ને 4 7 ને 3 10 થયા, અહીંયા 6 ને 4 10 ને 6 16 થઈ ગયા, 3 ને 6 9, 9 ને 3 12, તો અહીંયા 12 થયા. બરાબર ને? તો સાચો જવાબ શું આવે છે? ડી જવાબ આવે છે. તો 1 ડઝન કેરા થશે. અને હવે છેલ્લો પ્રશ્ન મિત્રો, છેલ્લો પ્રશ્ન છે 1 + 3 = 5 થાય, તો 2 + 4 = 7 થાય, તો 3 + 5 = 9 થાય, તો 5 + 6 બરાબર કેટલા થાય? મિત્રો અહીંયા સમજીએ. અહીંયા
તર્કનો પ્રશ્ન છે. 1 + 3 આમ તો જોવા જઈએ તો ગણિતની ભાષામાં આપણે 4 થાય, પણ અહીંયા 5 આપ્યા છે. 2 + 4 = 6 થાય, પણ અહીંયા 7 આપ્યા. એનો અર્થ એવો થયો કે 1 વધારે આપ્યો છે. અહીંયા પણ 1 વધારે છે. 3 + 5 = 8 થાય, પણ અહીંયા 1 વધારે આપ્યો છે, 9 આપ્યા છે. તો 5 + 6 = 11 થાય, તો આપણે 1 વધારે કરવો પડે, તો 11 + 1 એટલે કેટલા થાય? 12 જવાબ આવશે. બરાબર ને મિત્રો? હવે ખાસ તમારા મિત્ર આવી ગયા. કોણ આવી? અરે વાહ, ડુગ્ગુભાઈ આવી ગયા. ખરું કરે છે, ખબર પડી ગઈ? કરી ગઈ. વાહ વાહ ભાઈ વાહ, સરસ. શું કહે છે? કેટલા સાચા પડ્યા ટેસ્ટમાં? ખાસ જણાવવાનું છે. ક્યાં જણાવવાનું છે? કોમેન્ટમાં. કારણ કે આપણે સીઈટી ટેસ્ટ પેપર 5 ની ચર્ચા કરી, હવે 6 નંબરના પેપરની અંદર આપણે મળવાના છીએ. બરાબર ને મિત્રો? ત્યાં સુધી અક્ષર જ્ઞાન માર્ગ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, અને આ વિડીયો આપના બધા જ મિત્રોને, કેટલા મિત્રો છે આપના, એ બધા, જે કાંઈ બાકી રહી ન જાય, બધા જ મિત્રોને શેર કરશો. બરાબર ને? અને હવે આપણે ટેસ્ટ પેપર નંબર 6 માં મળીશું. ત્યાં સુધી આવજો. ટાટા ને બાય બાય.